ચેપ્ટર 2 સંબંધ અને વિધેય ભાગ 6 આપણે વિધેય વિશે માહિતી મેળવી રહ્યા છીએ અને વિધેયના કેટલાક પ્રકારો જોઈ રહ્યા છીએ. આપણે તદેવ વિધેય, અચળ વિધેય, બહુપદી વિધેય તેમજ સમય વિધેયની માહિતી મેળવી ચૂક્યા. હવે આવે છે માનાંક વિધેય. માનાંક વિધેય. હવે આ વિધેયમાં દરેક x જે છે આપણે શેમાંથી લઈશું? આરમાંથી, એટલે કે પ્રત્યેક x બિલોંગ્સ ટુ આર માટે વિધેય આપણું હંમેશા વ્યાખ્યાયિત થાય છે f આરથી આર, અને f ઓફ x આપણું વ્યાખ્યાયિત થશે માનાંક વિધેય છે, એટલે કે f ઓફ x બરાબર માનાંકમાં x. હવે આ જે આપણું વિધેય વ્યાખ્યાયિત થાય છે, આ વિધેયને આપણે માનાંક વિધેય તરીકે ઓળખીએ છીએ. હવે આમાં દરેક અનઋણ કિંમત જે છે, એટલે કે એક્સની આપણે જો ધન કિંમત લઈએ તો આપણને વાય કેવો મળશે? ધન જ મળશે. ત્યારબાદ જો એક્સની આપણે ઋણ કિંમત લઈએ, એક્સની જે ઋણ કિંમત લઈએ ત્યારે આપણને એફ ઓફ એક્સનું મૂલ્ય કેવું મળશે? ધન જ મળશે. એફ ઓફ એક્સનું મૂલ્ય કેવું મળશે? આપણને ધન જ મળે છે. કેમ કે માનાંકમાં એક્સ છે, એટલે કે એનું જે મૂલ્ય જે છે એ માઇનસ એક્સ થાય, પણ માઇનસનું મૂલ્ય, માઇનસનો માનાંક કેવો થઈ જશે? પ્લસ થઈ જશે. એટલે ઇનડાયરેક્ટલી એવું કહેવાય કે ધન સંખ્યાનું કિંમત આપણને ધન જ મળે છે અને ઋણ સંખ્યાની કિંમત આપણું જે એફ ઓફ એક્સનું મૂલ્ય છે એ માઇનસ એક્સને જ બરાબર હોય છે. તો માનાંક અપ્લાય થવાથી એ કેવું થઈ જશે? પ્લસ છે થઈ જાય છે. ચલો જોઈએ એનો ગ્રાફ જોઈએ. ચલો એ પહેલાં બી આપણે એનું જોઈએ કે એફ ઓફ એક્સ બરાબર એક્સ ક્યારે લેવાનું? તો એક્સની કિંમત આપણને 0 અથવા 0થી મોટી મળતી હોય, અને એફ ઓફ એક્સનું મૂલ્ય માઇનસ એક્સ ક્યારે મળશે? જ્યારે એક્સની કિંમત છે ગ્રેટર દેન 0 હોય ત્યારે. હવે આપણે જોઈએ આજ વિધેય માટેનો ગ્રાફ. ચલો 1, 2, 3, 4, -1, -2, -3, -4. 1, 2, 3, 4, -1, -2, -3. હવે આપણે કિંમત લઈએ x બરાબર 1 ત્યારે y શું મળશે? 1 મળશે. એ જ રીતે જો આપણે કિંમત લઈએ x બરાબર -1 ત્યારે પણ y ની કિંમત શું મળશે? 1. એટલે આપણે જે ગ્રાફ મળે છે એ આ પ્રકારનો વી શેપનો ગ્રાફ છે મળે છે. આમ તો તદેવ વિધેય જ મળે, 0માંથી પસાર થતી, પણ આપણને રેખા નથી મળતી. તદેવ વિધેયમાં આપણે 0માંથી પસાર થતી રેખા મળે છે, જ્યારે આમાં શું મળે છે? આપણને 2 કિરણ મળે છે જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એક્સની કિંમત પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે, પણ વાયની કિંમત છે એ માનાંક વિધેયમાં પ્લસ મળે છે. પણ માનાંક વિધેયમાં પ્લસ દરેક વખતે મળે એ પણ જરૂરી નથી. આપણો આ જે ફંક્શન છે કેવી રીતે વ્યાખ્યાયિત થયેલું છે? એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ. હવે આવી જ રીતે આપણને સ્વાધ્યાયમાં એક દાખલો આપેલો છે, એમાં એફ ઓફ એક્સ વ્યાખ્યાયિત થાય છે માઇનસ અને માનાંકમાં એક્સ. માઇનસ અને માનાંકમાં એક્સ. તો આનો જે ગ્રાફ છે એકદમ ઉલટો થઈ જાય. એટલે કે માનાંક આપણે જે અપ્લાય કરીએ છીએ એટલે કે બધી જ સંખ્યાઓ કેવી થઈ જશે? પ્લસ થઈ જશે વાયની. પરંતુ એની પણ આગળ આપણને માઇનસ મળે છે, એટલે એ બધી જ કેવી થઈ જશે? માઇનસવાળી સંખ્યાઓ છે એ આવી જશે. એ જ્યારે આપણે એ દાખલો કરીશું ત્યારે વધારે માહિતી આપીશ. ચલો ત્યારબાદ આપણને વિધેય મળે છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય પણ એફ આરથી આર જ વ્યાખ્યાયિત થાય છે. હવે એ કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે એ જોઈએ.
કે એફ ફંક્શન આરથી આર અને એફ ઓફ એક્સ બરાબર, હવે વાયની જે એફ ઓફ એક્સની જે કિંમત મળે છે એ 1 મળશે, 0 મળશે અને -1 મળશે. તો ક્યારે 1 મળે છે, ક્યારે 0 મળે છે અને ક્યારે -1 મળે છે તો એ જોઈએ. તો એક્સની કિંમત ગ્રેટર દેન 0 એટલે કે 0 કરતાં મોટી હોય ત્યારે, આપણે એક્સની કિંમત 0 કરતાં મોટી હોય ત્યારે આપણને એફ ઓફ એક્સ બરાબર મળશે 1. પછી એક્સની કિંમત બરાબર 0 ત્યારે આપણને એફ ઓફ એક્સ મળશે 0. હવે આપણને એક્સની કિંમત લેસ દેન 0 એટલે કે ઋણ સંખ્યાઓ મળશે ત્યારે આપણને એફ ઓફ એક્સ મળશે -1. એફ ઓફ એક્સ મળશે -1. ચલો આનો ગ્રાફ લઈએ. શૂન્ય, 1, 2, 3, -1, -2 અને -3. હવે એક્સની કિંમત જ્યારે પ્લસ હોય છે એટલે કે આ પ્લસ હોય છે ત્યારે આપણને વાય બરાબર મળે છે 1. 0 એ નથી મળતું એટલે 0 પાસે આપણે આ શૂન્ય છે એકદમ પૂરો નહીં કરીએ, માત્ર ને માત્ર આપણે વર્તુળ દોરીશું. જેને અંતરાલ ભણી ચૂક્યા છીએ, અંતરાલમાં ક્યારે ડોટ કરવાનું છે અને ક્યારે વર્તુળ દોરવાનું છે એ આપણને ખબર પડે છે. તો આ બધી જ જગ્યાએ આપણને મળશે 1. તો આ એક્સની ધન સંખ્યાઓ. હવે જ્યારે 0 હોય છે ત્યારે આપણને વાય બરાબર મળે છે 0 એટલે આ 1 થઈ ગયું બિંદુ. અને ઋણ સંખ્યા હોય છે ત્યારે આપણને બધી જ ઋણ સંખ્યાઓ જે છે એ મળે છે. બધી જ ઋણ સંખ્યાઓ એટલે આપણો ગ્રાફ થશે આ રીતનો કે ઋણ સંખ્યાઓ ત્યારે વાય બરાબર -1, ધન સંખ્યાઓ ત્યારે વાય બરાબર 1 અને 0 હોય ત્યારે 0. હવે કોઈ મને આ જ વિધેય માટે પ્રદેશ અને વિસ્તાર જણાવી શકે? તો આપણે એક્સની બધી જ કિંમત લઈએ છીએ, સંખ્યા રેખા પરની બધી જ કિંમત આપણે એક્સની લઈ શકીએ છીએ એટલે એક્સ બરાબર થશે પ્રદેશ બરાબર થશે આર. અને વિસ્તાર, તો વિસ્તારમાં આપણને 3 જ કિંમત મળે છે 1, 0 અને -1 એટલે એનો વિસ્તાર થશે ગણમાં -1, 0 અને 1. ત્યારબાદ આવે છે મહત્તમ પૂર્ણાંક વિધેય. છેલ્લું વિધેય 7મું મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે આ વિધેય આપણા દરેક વિધેય એફ આરથી આર જ વ્યાખ્યાયિત થયા છે સિવાય કે સમય વિધેય. હવે આ વિધેય વ્યાખ્યાયિત થશે એફ આરથી આર અને એફ ઓફ એક્સ બરાબર સ્ક્વેર બ્રેકેટ એક્સ. હવે તમને આ સ્ક્વેર બ્રેકેટનો મતલબ ખબર જ નથી કે આમાં કઈ વસ્તુ આવશે, કઈ વસ્તુનો સમાવેશ નહીં થાય. પહેલી વસ્તુ કે આનું નામ શું છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. એટલે કે આનો જે જવાબ મળશે ને એ આપણને કોઈ એક પૂર્ણાંક સંખ્યા મળશે. આર તમે કોઈ પણ લો, એક્સની કિંમત તમે કોઈ પણ આર આખા ગણમાંથી તમે કોઈ પણ લો, સમય સંખ્યા લ્યો, અસમય સંખ્યા લ્યો, પૂર્ણાંક લ્યો, પ્રાકૃતિક લ્યો, કોઈ પણ સંખ્યા લઈ શકો છો. પરંતુ આનો જે જવાબ છે આપણને શું મળશે? પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો કઈ રીતે વ્યાખ્યાયિત થાય છે? તો એક્સથી નાના હોય અથવા એક્સને સમાન હોય તેવા, એક્સથી નાના હોય અથવા એક્સને સમાન હોય તેવા બધા જ પૂર્ણાંકમાં જે સૌથી મોટો પૂર્ણાંક હોય તે દર્શાવે છે. તો આવા વિધેયને આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય કહીશું. અહીં તમે નામ ઉપરથી જ ખબર પડી જાય કે મોટામાં મોટો પૂર્ણાંક. પરંતુ હવે એની વ્યાખ્યા કઈ રીતે થાય તો જોઈએ આપણે કે તમને માનાંકમાં હવે આ બે પૂર્ણાંક વચ્ચે વ્યાખ્યાયિત થાય. કેવી રીતે? બે પૂર્ણાંક વચ્ચે. તો જ્યારે તમને આ -1 <= x <= 0 આ બે પૂર્ણાંક વચ્ચે વ્યાખ્યાયિત થાય છે
આ ઋણ સંખ્યામાં એક જ ઉદાહરણ લીધું છે ઋણ સંખ્યાનું, તમે આગળ પણ લઈ શકો છો -2 થી -1 માટે. પછી 0 થી 1 માટે વ્યાખ્યાયિત કરી શકાય, 1 થી 2 માટે વ્યાખ્યાયિત થઈ શકે, 2 થી 3 માટે, એટલે કે 2 પૂર્ણાંક વચ્ચે વ્યાખ્યાયિત થાય છે. તો -1 < x < 0 એટલે કે 0નો સમાવેશ આપણે કરતા નથી. 0 થી 1માં 0નો સમાવેશ થાય છે. જેમ આંકડાશાસ્ત્રમાં આપણે ઉર્ધ્વ સીમાનો સમાવેશ કરતા નથી, અધઃ સીમામાં જ એ સીમા બિંદુનો ઉપયોગ કરીએ છીએ. તો x < 1, 1 < x < 2, 2 < x < 3. હવે તમે જોઈ શકો છો તો કે -1 અને 0ની વચ્ચે પૂર્ણાંક કેટલા આવ્યા? માત્ર ને માત્ર એક જ પૂર્ણાંક મળે છે. તો સૌથી મોટો પૂર્ણાંકની તો વાત જ ના આવે. તો સૌથી મોટો પૂર્ણાંક કયો થાય? -1 પોતે જ થશે, એટલે આમાં આપણને મળશે -1. એટલે તમે xની કિંમત -1 અને 0ની વચ્ચેની કોઈ લો તો -0.999, -0.5, -0.4, તો એ બધાનો જવાબ આપણને મળે -1. પછી એ જ રીતે જ્યારે 0 અને 1ની વચ્ચેની કોઈ સંખ્યા છે, 0.2, 0.3, 0.4, 0.999, 199, એ રીતની કોઈ પણ સંખ્યા આવે ત્યારે આપણને એનો પૂર્ણાંક મળે છે 0. તો આ જ રીતે આનો આપણને પૂર્ણાંક મળશે 1 અને આ બ્રેકેટનો x મળશે આપણને 2. હવે આનો આપણે ગ્રાફ દોરવાનો રહેશે. તો આનો ગ્રાફ આપણે દોરી શકીએ. તો આનો ગ્રાફ છે તમને તૂટક ગ્રાફ મળશે. કઈ રીતે? તો જોઈએ. આ 0, 1, 2, 3, 4, -1, -2, -3, -4. ચલો ત્યારબાદ -1, -2, -3 અને -4. 1 આ પ્લસ અને આ થશે માઇનસ, -3 અને -4. ચલો હવે આપણે જે x લઈએ છીએ એમાં સૌથી પહેલો પૂર્ણાંક લીધેલો છે -1 થી 0. xની કિંમત આપણે શું લીધી છે? -1 થી 0. એમાં -1નો સમાવેશ થાય છે, પરંતુ 0નો સમાવેશ થશે નહીં. ત્યારે આપણને એની કિંમત શું મળે છે? -1. એટલે કે આટલા અંતરાલમાં જેટલા પણ પોઈન્ટ્સ મળશે એની કિંમત આપણને મળે છે 1. પણ એમાં -1નો સમાવેશ થઈ જશે, પરંતુ 0નો સમાવેશ થશે નહીં. તો જેનો સમાવેશ નથી થતો ત્યાં આપણે સર્કલ દોરવું પડશે. હવે અહીં તમે આ રીતે ડોટ કરો તો પણ ચાલે અને નહીં કરો તો પણ ચાલશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો 0 અને 1ની વચ્ચે. તો 0 અને 1ની વચ્ચે આપણને શું મળશે? 0. પણ 1 મળશે નહીં. ત્યારબાદ આવે છે 1 અને 2ની વચ્ચે. તો 1 અને 2ની વચ્ચે આપણને મળશે માત્ર ને માત્ર 1. 2 મળશે નહીં. પછી 2 થી 3ની વચ્ચે આપણને મળે 2. તો એ જ રીતે અહીંયા -1 અને -2ની વચ્ચે શું મળે? -2. એટલે આ પ્લસ -1 મળશે નહીં. આ રીતનો તમને ગ્રાફ છે એ મળશે. ત્યારબાદ હવે નવો ટોપિક આવે છે વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. હવે બેઝિક ક્રિયાઓમાં શું આવે? તો 2 વિધેયના સરવાળા, 2 વિધેયની બાદબાકી, 2 વિધેયના ગુણાકાર અને 2 વિધેયના ભાગાકાર. પણ ગુણાકારમાં 2 પ્રકારના ગુણાકાર આવે છે. એક અદિશ ગુણાકાર, એટલે કે કોઈ અચળ પદ વડે વિધેયનો ગુણાકાર, અને બીજો છે એને સદિશ ગુણાકાર કહી શકો, અથવા તો 2 વિધેય વચ્ચેનો ગુણાકાર તરીકે પણ ઓળખી શકાય.
એટલે હવે આપણે જે શીખવાનું છે એ છે વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. તો આપણે જે પણ વાત કરીશું એ બે વિધેય માટેની વાત કરીશું. વાસ્તવિક વિધેયો પરની બેઝિક ક્રિયાઓ. તો સૌથી પહેલા આવે છે સરવાળો, કે બે વિધેયોનો સરવાળો. તો બે વિધેયમાં આપણે પહેલા તો વાત કરીશું દરેક x માટે. દરેક x કેમાં આવેલું હોવું જોઈએ? બિલોંગ્સ ટુ R. હવે બે વિધેય લઉં છું, એક વિધેય લઉં છું f અને બીજો વિધેય લઉં છું g. f અને g આ બે વિધેય માટેની આપણે વાત કરીશું. હવે જરૂરી નથી કે દરેક વખતે આપણને બધા જ ફંક્શન r થી r ના મળે. ક્યારેક કોઈ એક ગણ એ r નો ઉપગણ પણ હોઈ શકે. તો આપણે એક ઉપગણ લઈએ છીએ a, કે a ઉપગણ r. આપણને આ ગણ માટે બે વિધેય મળે છે. એક લઈએ છીએ આપણે f a થી r અને g a થી r. આ બંને કેવા વિધેય થયા? વાસ્તવિક વિધેય. જો એ વાસ્તવિક વિધેય હોય તો આપણે એનો સરવાળો કરીશું. તો આપણને એ સરવાળો કેવો મળશે? કે f પ્લસ g એ પણ ક્યાંથી ક્યાંનો મળશે? તો a થી r માટે મળશે. અને જે બધે આપણે જે x લઈશું એ શેમાંથી મળશે? તો x બિલોંગ્સ ટુ, હવે આપણો પ્રદેશ થઈ જશે ગણ a. તો આ ફંક્શન માટે આપણું વિધેય વ્યાખ્યાયિત થશે f પ્લસ g ઓફ x બરાબર f ઓફ x પ્લસ g ઓફ x. આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આ જ રીતે જો બાદબાકી કરવાની હોય, તો શું થાય? f માઇનસ g a થી r મળશે અને દરેક x જે છે એ બિલોંગ્સ ટુ ગણ a. તો f માઇનસ g ઓફ x બરાબર f ઓફ x માઇનસ g ઓફ x. એટલે કે બે વિધેયની બાદબાકી પણ આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. આપણે એના ઉદાહરણ જોઈશું એટલે વધારે સમજમાં આવશે. તો હવે બાદબાકી થશે, ડાયરેક્ટ લખી દઉં છું બરાબર f ઓફ x માઇનસ g ઓફ x. f માઇનસ g a થી r માટે. ચલો હવે આવે છે કે અદિશ વડે વિધેયનો ગુણાકાર. અદિશ એટલે કે કોઈ પણ એક કોન્સ્ટન્ટ પદ, અચળ સંખ્યા વડે આપણે ગુણાકાર કરીએ. અદિશ વડે વિધેયનો ગુણાકાર. તો હવે આપણે f લીધેલું છે a થી r. આ વાસ્તવિક વિધેય છે અને કોઈ આલ્ફા આપણને શું મળે છે? અદિશ. એ કોઈ અદિશ છે. હવે અદિશ એટલે કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા, જેને આપણે કોન્સ્ટન્ટ પદ પણ કહી શકીએ. તો એનો ગુણાકાર એટલે કે આલ્ફા f, કે આલ્ફા ઇન્ટુ f એ ક્યાંથી ક્યાંનું વિધેય થશે? a થી r નું વિધેય થશે. અને દરેક x જે બિલોંગ્સ ટુ કેપિટલ A. હવે વ્યાખ્યાયિત કઈ રીતે થશે? તો આલ્ફા f ઓફ x બરાબર આલ્ફા ઇન્ટુ f ઓફ x. આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે બે વાસ્તવિક વિધેયનો ગુણાકાર. તો એના માટે બધું જ જે આપણે સરવાળા માટે જોયું હતું કે બે વિધેય લઈશું a થી r માટેનો f અને g. હવે આપણે એનો ગુણાકાર કરીએ તો f ઇન્ટુ g a થી
આર અને એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ. તો એના માટે કઈ રીતે વ્યાખ્યાયિત થશે? તો એફ જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. હવે જે આપણું આવે છે પાંચમું કે બે વાસ્તવિક વિધેયનો ભાગાકાર. જે ભાગાકાર છે એમાં એક શરત હંમેશા ધ્યાનમાં રાખવાની છે કે આપણને જે છેદમાં વિધેય મળતું હોય, જે છેદમાં જી ઓફ એક્સ મળે છે, એ ક્યારેય પણ 0 થશે નહીં. ઇટ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0. આ કન્ડિશન આપણે જેમ સમય વિધેયમાં ધ્યાનમાં રાખવાની છે એ જ રીતે ભાગાકારમાં પણ ધ્યાનમાં રાખવાની રહેશે. તો બે વિધેયનો ભાગાકાર. હવે એમાં પણ આપણને એફ એ થી આર અને જી પણ ક્યાંથી ક્યાંનું મળે છે? એ થી આરમાં વ્યાખ્યાયિત થાય છે. હવે આપણે આ બંનેનો ભાગાકાર દર્શાવીએ. તો ભાગાકાર દર્શાવવા માટે પહેલાં શું લખીશું કે જી ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 અને એક્સ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે આપણને એફ અપોન જી ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સના છેદમાં જી ઓફ એક્સ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે આના પછીના લેક્ચરમાં આપણે આના ઉદાહરણ જોઈશું થોડા ઘણા. ત્યારબાદ આપણે પ્રક્રિયા સ્વાધ્યાય તરફ આગળ વધીશું. હવે આપણે હોમવર્કની અંદર સ્વાધ્યાય 2.3 પૂરો કરવાનો રહેશે. એમાં તમને અમુક ફંક્શન્સ આપેલા છે અને એ ફંક્શનનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનું છે. એટલે કે દાખલા નંબર 3 છે અને દાખલા નંબર છેલ્લો જે છે એ તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. એક દાખલો જે છે એ તમારાથી શાયદ નહીં થાય, વર્ગમૂળમાં 9 - x નો વર્ગ. તો એ હું તમને કરાવી દઈશ, બાકી બધા તમે કરી શકશો. થેન્ક યુ.